હેલો મિત્રો, શેરબજારની વાતોમાં નિફ્ટી 22,597 કાલે બંધ રહ્યો અને આજે 22,749, દમદાર 150 પોઈન્ટનો વધારો. 22,794 હાઈ છે. હાઈમાં થોડાક જ પોઈન્ટ ખૂટે છે. ઓલ ટાઈમ હાઈ. સેન્સેક્સ 74,221 ખુલ્યો હતો અને 74,713, 75,124 ઓલ ટાઈમ હાઈ છે. એ પણ તોડવાની એક બે દિવસમાં તોડી. મિત્રો, શેર બજાર જોરદાર ચાલે. મિત્રો, 4મી તારીખ પછી પરિણામ આવશે અને પરિણામ પછી બજેટ આવશે. જોજો છે, સારી કંપની છે, રેલવેની કંપની છે, ડિફેન્સની કંપની છે, સોલાર પાવરની કંપનીઓ છે, ગ્રીન એનર્જી છે. જોરદાર પડશે. સારી સારી કંપનીના શેર જો તમે લઈને મૂક્યા રાખ્યા હોય તો એક વખત તમને સારામાં સારું પરિણામ મળવાનું છે. મિત્રો, જે શેરોના આપણે વિડીયો બનાવ્યા છે અને સતત તમને કહેવામાં આવ્યું છે કે ભાઈ આવી કંપની તમે રડારમાં રાખો અને આ કંપનીઓમાંથી તમે કોઈ શેર લીધેલો હશે તો 100% તમારા પૈસા મળશે. આજે આપણે 3 કંપનીઓની વાત કરવી છે, પરંતુ એના પહેલાં થોડીક બીજી વાત કરી લઈએ. મિત્રો, ઈરડા 191 રૂપિયા, 1% આજે દમદાર વધારો છે. કાલે પણ શેર થોડો વધ્યો હતો. જનસોલ એન્જિનિયરિંગ આજે વહેલો વિડીયો બનાવ્યો, 984 રૂપિયા, 3.5% વધારો. જ્યોતિ રીઝન 1315 રૂપિયા, 1% વધારો. રેલ વિકાસ નિગમ 371 રૂપિયા, 290 ચાલતો હતો, હમણાં 85 ચાલતો હતો, 70 ચાલતો હતો અને આજે 8-9% વધારો. મિત્રો, કંપનીને એક ઓર્ડર મળ્યો છે અને કંપની દોડવાની છે. IRB ઇન્ફ્રા 74 રૂપિયા ભાવ, આજે 1% વધારો. ટીના રબર 1070 રૂપિયા ઉપર, 4.5% વધારો. મિત્રો, ડી ડેવ પ્લાસ્ટિક 269 રૂપિયા, 3% વધારો. સુડ્રોન એનર્જી 47 રૂપિયા. મિત્રો, ઘટીને 38 રૂપિયા થયો હતો, પરંતુ તારે આપણને એવું થતું હતું કે અધિયા ઘટશે. તમે કચ્છમાં જ્યાં હો અને એની પવનચક્કી સુડ્રોનની જોઈ હોય, સુડ્રોનનું કામ જોયું હોય, એણે એનું દેવું તમામ ભરપાઈ કરી દીધું. મિત્રો, કંપની જોરદાર ચાલવાની છે. 3.5% વધારો. વિનેશ પાઇપ 2147 રૂપિયા, 2% વધારો. IRFC 190 પર પહોંચવા થયો છે, 60% વધારો. રેલવેનો છે. બેંક ઓફ બરોડા 270 રૂપિયા, 3.5% વધારો. મિત્રો, કંપનીઓ સારી રાખો પોર્ટફોલિયોમાં, ભાવ ઓટોમેટિક વધવાના છે. સવારે વિડીયો થોડો મોટો બનાવવાનો હતો, પણ ફોનમાં મેમરી ભરાઈ ગઈ હતી. ખાલી એક જ શેરનો બન્યો અને મેમરી કાઢતા પછી ટાઈમ જતો રહ્યો એટલે એટલો વિડીયો અપલોડ કરી દીધો. બાકી 4 શેરની વાત કરવી હતી. આગે એક શેરની જેન્સલ એન્જિનિયરિંગની વાત કરી. હવે આપણે 3 શેરની આજે વાત કરીએ. સર્વોટેક પાવર મિત્રો 83 રૂપિયાની 75 ઉપર ચાલે છે, ઘટ્યો છે અને 1854 કરોડનું માર્કેટ કેપ છે. આ કંપની પણ સારી છે અને પાવર મેન્યુફેક્ચરિંગ કરે છે. સોલાર ઇન્વેસ્ટર, સોલાર પેનલ, બેટરી, આ બધું કંપની કરે છે. EV ચાર્જર, પાવર બેંક, UVC, LED, આ તમામ કંપનીના ગ્રાહકો મોટી મોટી કંપનીઓ છે. ઓનું જે ઉત્પાદન છે એના ગ્રાહકો મોટી કંપનીઓ છે. આ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ પાસેથી 102 કરોડનો ઓર્ડર મળ્યો છે. EV વર્કરના ચાર્જરનો અડાણી ટોટલ ગેસ પાસેથી ઓર્ડર મળ્યો છે. આ કંપની ફોક્સમાં રહેવાની છે. મિત્રો, સમય આવે આ કંપની દોડવાની છે. મિત્રો, આગળના સમયમાં કંપનીએ જોરદાર રિટર્ન આપ્યું છે. હજી પણ કંપની રિટર્ન આપી છે. આપણે હોલ્ડિંગની વાત કરીએ તો મિત્રો, પ્રમોટરનું હોલ્ડિંગ 60% જે હતું, 61.73 હતું, એમાં સહેજ ઘટાડો થઈ અને 60.60. એફઆઈસી 4.74 છે અને પબ્લિકનું હોલ્ડિંગ 33.90 છે.
સરસ કંપની HJVN. મિત્રો HJVના તો આપણે ખૂબ વિડીયો બનાવે. 149 વર્ષ ઉપર ચાલે છે. હાઇડ્રો પાવર આ કંપની છેલ્લા 1 વર્ષમાં સારામાં સારો કામ કરેલું છે અને આ કંપની બજેટ પછી થોડી આગળ દોડશે. કંપની પાસે સારું કામ છે, સારી ડિમાન્ડ છે અને પાવરની ડિમાન્ડ તો હંમેશા રહેવાની. મિત્રો અત્યારે ઉનાળાની ગરમી પડે છે, પંખા એસી કુલર વગર કોને ચાલવાનું? ઘરની તમામ નાની મોટી કામગીરી ઇલેક્ટ્રિક વગર શક્ય નથી અને ઇલેક્ટ્રિક જે ઉત્પન્ન કંપનીઓ કરતી હોય અને એમાંથી જો સોલાર, પવનચક્કી, જળ વિદ્યુત આ બધી જે વીજળી, સસ્તી વીજળી જે પેદા થતી છે એ કંપનીઓ જોરદાર દોડવાની. મિત્રો એના પછી જે નેક્સ્ટ કંપની છે ઇન્ડસ ટાવર. આ કંપની 343 ઉપર ચાલે છે અને એનું માર્કેટ કેપ છે મિત્રો 92,708. EPS છે 22.4. એક શેર દીઠ ₹22.40 કમાણી છે. PE 15 છે અને ફેસ વેલ્યુ ₹10 કંપનીની છે. મિત્રો સિટી રિસર્ચ ઇન ટાવર 320 ટાર્ગેટ છે અને કંપનીનો હોલ્ડિંગમાં મોટા ભાગનું હોલ્ડિંગ ભારતીય એરટેલનું છે. મિત્રો અને આ જે ઇન્ડસ ટાવર છે એ જે કંપનીઓ છે મિત્રો એ 4-5 કંપનીઓએ આઈડિયા, ભારતીય એરટેલ આ બધીએ ભેગા થઈ અને આ કંપનીની રચના કરી હતી ટાવર બનાવવા માટે. પરંતુ આઈડિયાના મોટા ભાગના શેર ભારતીય એરટેલે ખરીદી દીધા છે અને મેઇન જે હોલ્ડિંગ છે એ ટોટલ ભારતીય એરટેલનું છે. 69% હોલ્ડિંગ પ્રમોટરનું છે, એમાંથી 47.95% હોલ્ડિંગ એરટેલનું છે અને એમાંથી 30% શેર પ્લેસ કરેલા છે. FIC 20% છે, DI 7.8% છે અને પબ્લિકનું 3% હોલ્ડિંગ છે. મિત્રો અને દમદાર કંપની આગળ વધી. આ કંપની ટેલિકોમ સેક્ટરની કંપની છે, મોબાઈલ ટાવર લગાવે છે, ઓપરેટર કરે છે અને ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી ટાવરવાળી કંપની છે. વાયરલેસ ટાવર છે. ભારતીય એરટેલ, વોડાફોન, આઈડિયા મળીને કંપની 2007માં બનાવી છે. આ ટાવરમાં ઊંચાઈની બધી કંપનીઓમાં ડેટા ફિટ કરવાની શક્યતા છે અને જે કંપનીઓની ભાગીદાર નથી તે પણ કંપનીઓ ટાવરનો ભાડો આપી અને એનો યુઝ કરી શકે છે. તો મિત્રો તમારા પોર્ટફોલિયોમાં સસ્તમાં સસ્ત કંપનીઓ રાખવા. મારું એવું કહેવું છે કે તમે 2 શેર સોલાર ગ્રીન એનર્જીના તમારા પોર્ટફોલિયોમાં 2 કંપનીઓ રાખો. ડિફેન્સની સારી 2 કંપનીઓ રાખો અને રેલવેની 3 થી 4 કંપનીઓ રાખો જો તમારો પોર્ટફોલિયો દોડે. કેમિકલની 1-2 કંપનીઓ રાખો મિત્રો અને 15 જેવી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં ભલે તમે થોડા શેર હોય પણ સારી કંપનીઓ ગોતી રાખો. તમે 5 વાર રાખી જુઓ, તમને જે રિટર્ન મળે એ ગજબ રિટર્ન મળવાનું છે. મિત્રો વિડીયો બીજા વિડીયોમાં બીજી વાતો કરીશું. થેન્ક યુ. આભાર.